ઓડિશામાં ગેંગરેપ બાદ હત્યા કેસમાં સુરત પોલીસની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો। ગુજરાત તથા ઓડિશા પોલીસના કોર્ડિનેશનના આધારે અતિ ગંભીર ગેંગરેપના બ્લાઇન્ડ કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને તે પણ એક ટેલરની ચિઠ્ઠીના કારણે। સમગ્ર બનાવની વાત કરીએ તો ઓડિશાના ભુવનેશ્વર કટક વિસ્તારમાં કથજોડી નદીના કિનારા પાસેથી મૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતદેહ પરના નિશાનના આધારે મહિલા સાથે ગેંગરેપ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું, જે આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરાઈ। મહિલાના હાથ ઉપરના ટેટુના આધારે પણ તપાસ કરાતા કોઈ સફળતા નહોતી મળી। આ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી લોહીના નિશાનવાળું એક પેન્ટ મળી આવ્યું, જેના પર ટેલરની દુકાનનું નામ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેજરમેન્ટના આંકડા લખેલ કાપલી મળી હતી, જેના આધારે ઓડિશા પોલીસ સુરત પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી ટેલરની દુકાન શોધી તેના સીસીટીવીની તપાસ કરી હતી, જેમાં કપડાં સીવડાવનારની ઓળખ કરી પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા, જેની પૂછપરછમાં ગેંગરેપ બાદ પેન્ટ ત્યાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું। આરોપીઓ મૂળ ઓડિશાના હોવાનો ખુલાસો થયો છે। આ રીતે બે રાજ્યની પોલીસ વચ્ચેના સમન્વયનું એક ઉત્કર્ષ ઉદાહરણ જોવા મળ્યું। एएमसी परीक्षाમાં છબરડા કરનાર હેડ ક્લર્ક પુલકિત સથવારાની ધરપકડ બાદ તેને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। એએમસી મુખ્ય કચેરીમાં પોલીસે પુલકિતને સાથે રાખીને જરૂરી ડોક્યુમેન્ટ અને કમ્પ્યુટર ડેટા કબજે કર્યા હતા। એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં કમ્પ્યુટરમાં પરિણામમાં છેડછાડ કરાઈ હતી, જેના આધારે 3 વ્યક્તિઓને એએમસીમાં ટેકનિકલ સુપરવાઇઝરની નોકરી મળી હતી। આ મામલે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે ખાતાકીય તપાસમાં જાણવા મળ્યું કે 3 વિદ્યાર્થીઓના માર્ક્સમાં છેડા કરવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે। આગળની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય। પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિતને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે। જંત્રી અંગે બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। જંત્રી મામલે કોઈ ચિંતા ન કરતા, રજૂઆત કરો, સારી રીતે આપણે આગળ વધીશું। ડેવલપર તરીકે જવાબદારી સારી રીતે નિભાવો છો તો અમે સરકાર તરીકે પડખે છીએ। અફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરો ભૂલી ગયા છે। મુખ્યમંત્રીને ગુજરાતના બિલ્ડરોને ટકોર, નાના મકાનો તૈયાર કરો, સામાન્ય લોકો ખરીદી શકે એવા મકાન તૈયાર કરો, 1 BHK 2 BHK મકાન તૈયાર કરો। અહીંયાથી બધાએ થોડું રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરી દઉં કે કોઈ ચિંતા ના કરશો। માન્ય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ તમે જુઓ કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, તો સૌનો સાથ અમારે લેવો જ છે। તમે બધા સારી રીતે, અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો, એમાં તમારી રજૂઆત કરજો, એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું। પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી, સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ। નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે। અને જંત્રી સંલગ્ન જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું, પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ, એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ અને તમને પણ પ્રોત્સાહિત
કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે, કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે આમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું. તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી, તમે એ બનાવવા માટે પ્રેરાવ. ક્રેડાઈ ગુજરાતનું શિક્ષણ ક્ષેત્રે મોટું મિશન. ગુજરાતની શાળાઓના કાયાકલ્પનો નિર્ણય લેવાયો. મિશન કાયાકલ્પ અંતર્ગત અપગ્રેડ કરાશે શાળાઓને. અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની 51 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે. 25,000થી વધારે વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્માણ શાળાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. દ્વારકા મંદિર નજીક દર્શનાર્થીઓને લાઇન વચ્ચે આખલો ઘૂસી જતા દોડધામ મચી ગઈ. દ્વારકા મંદિરની નજીક છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. દર્શન માટે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે આખલો ઘૂસી જતા દોડધામ મચી ગઈ. રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો કઈ રીતે દ્વારકામાં રખડતા ઢોરે આતંક મચાવ્યો છે તેના વિડીયો પણ સામે આવ્યા. ભીડ હતી, ભક્તોનો ધસારો વધુ પ્રમાણમાં હતો અને તે વચ્ચે આખલો ઘૂસી જતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. વારંવાર આવા વિડીયો સામે આવતા હોય છે, તેમ છતાં પણ પ્રશાસન નિંદ્રાધીન છે. કોઈ જ કાર્યવાહી નથી થતી, જેના કારણે લોકોને ભોગ બનવું પડે છે. વ્યસન મુક્તિને લઈ અનોખી પહેલ સામે આવી, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. બોટાદ જિલ્લાના જાડીલા ગામે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અનોખી બેઠક યોજાઈ, જેમાં વ્યસન મુક્તિ કરનાર ગ્રામજનો માટે ગામની વિશેષ મહત્વ એવી એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા સમિતિમાં વિદેશમાં વસતા કમિટી મેમ્બર દાતાઓ દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિના નામે પ્રથમ વર્ષે વ્યક્તિ દીઠ 5,000 અને બીજા અને ત્રીજા વર્ષે 10,000 રકમ અર્પણ કરાશે, જે રકમ કમિટી દ્વારા ગામના વિકાસ કાર્યોમાં અર્પણ થશે. વ્યસન મુક્ત એક વ્યક્તિ જો વ્યસન મુક્ત કરશે તો એ પર્સનલી એને તો ફાયદો થવાનો જ છે, એને હેલ્થનો થવાનો છે, પૈસાનો પણ થવાનો છે. અને મને ખ્યાલ છે કે લેડીઝ એના ઘરે હશે, જો વાઇફ હશે, છોકરાઓ હશે તો એને પણ આનંદ મળવાનો છે. એ સિવાયના તળજીભાઈ સુતરિયા જે છે USA, એક વ્યક્તિ દીઠ 5,000 રૂપિયા આ વર્ષે જાળીલાને ધર્માદો કરશે. એ વ્યક્તિના નામનો જેને વ્યસન મુક્ત કરી છે એના આ દિવાળીએ. અને એ જ વ્યક્તિ આવનારા વર્ષની અંદર 2026ની અંદર જો વ્યસન મુક્ત હશે તો મારાથી મોટા વલ્લભભાઈ ઈશ્વરભાઈ સુતરિયા એ 10,000 રૂપિયા જાળેલાને આપશે. વ્યસનથી ફાયદો એ હતો, એક તો પોતાના જે કઈ ખર્ચા હોય એ એના ઘરમાં રહેશે, અને પ્લસ જે લોકો વ્યસન બંધ કરશે એ લોકોને પહેલા વર્ષ માટે 5,000 રૂપિયા વ્યક્તિ દીઠ આપશે, અને આગળના વર્ષે 10,000 રૂપિયા, એના આગળના વર્ષે 10,000 રૂપિયા. એ અમારા ગામની એક કમિટી છે હાલમાં અમેરિકામાં, એ લોકો ત્યાંથી વ્યક્તિ દીઠ પૈસા આપશે અને બધા પૈસા અહીંયા આપણા ગામના કોઈ બી સારા કાર્યમાં વાપરવાના.